નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલા ઔદ્યોગિક ઝોનમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો, જેમાં કોંગ્રેસના શાસનથી જ ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ ચાલી આવતી હોવાનું કહેવાયું છે, જેનો જવાબ આપતા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર છે અને હજુ તેના પર લોકોનો ભરોસો અકબંધ છે। સત્તા વિહોણી કોંગ્રેસ ભૂતકાળમાં આક્ષેપો સાબિત કરી શકી નથી અને હવે રઘવાઈ થઈ છે। સાથે ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તેમણે કોંગ્રેસ પર વિકાસના માર્ગમાં રોડા નાખવાનો આક્ષેપ કર્યો છે। તો જીઆઈડીસીમાં ભ્રષ્ટાચાર મામલે રાજકારણ ગરમાયું છે। શક્તિસિંહે જે પ્રહાર કર્યો હતો તેની સામે હવે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે। તથ્યોના ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપો કરવાનું નિવેદન આપવામાં આવ્યું છે। તો કોંગ્રેસ વિકાસના માર્ગમાં રોડા નાખવાનું કામ કરે છે તેવું નિવેદન આપ્યું છે ભાજપના નેતાએ। તો શક્તિસિંહ ગોહિલના આક્ષેપો પર સત્તા પક્ષનો જવાબ સામે આવ્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનો વળતો જવાબ સામે આવ્યો છે। શક્તિસિંહ ગોહિલે ભ્રષ્ટાચારના જે આક્ષેપ કર્યા હતા તેની પર પલટવાર કર્યો છે। છેલ્લા 29 વર્ષથી ગુજરાતમાં ભાજપની ભરોસાની સરકાર હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। તો ભાજપની સરકાર પર લોકોનો ભરોસો હજી પણ અકબંધ હોવાનું પણ સાથે નિવેદન આપ્યું છે। તો તથ્યોના ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપ કરવાનો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પર આરોપ લગાવ્યો છે। તો કોંગ્રેસ વિકાસના માર્ગમાં રોડા નાખવાનું કામ કરતું હોવાનું નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। તો કોંગ્રેસ વિકાસના માર્ગમાં રોડા નાખવાનું કામ કરે છે તેવું શક્તિસિંહ ગોહિલને વળતો પ્રહાર ઋષિકેશ પટેલે કર્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે શક્તિસિંહ ગોહિલના આક્ષેપનો વળતો પ્રહાર કર્યો છે। છેલ્લા 29 વર્ષથી ગુજરાતમાં ભાજપની ભરોસાની સરકાર હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। ભાજપની સરકાર પર લોકોનો ભરોસો હજી પણ અકબંધ હોવાનું નિવેદન આપ્યું છે। તો શક્તિસિંહ ગોહિલે જીઆઈડીસીમાં ભ્રષ્ટાચાર મામલે જે નિવેદન આપ્યું હતું તેના કારણે રાજકારણ ગરમાયું હતું, ત્યારે ભાજપના ગુજરાતના પ્રવક્તા ઋષિકેશ પટેલે વળતો પ્રહાર કર્યો છે। શક્તિસિંહ ગોહિલને જડબાતોડ જવાબ આપ્યો છે। કોંગ્રેસ વિકાસના માર્ગમાં રોડા નાખવાનું કામ કરતી હોવાનો કરારો પ્રહાર કર્યો છે। તો શક્તિસિંહ ગોહિલના આક્ષેપો પર સત્તા પક્ષનો હવે જવાબ સામે આવ્યો છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો છે। છેલ્લા 29 વર્ષથી ગુજરાતમાં ભાજપની ભરોસાની સરકારનું નિવેદન આપ્યું છે। તો સત્તા વિહોણી કોંગ્રેસ હવે રઘવાઈ થઈ ગઈ છે, જેના માટે થઈને તે આવા આક્ષેપો કરી રહી હોવાનું પણ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તો આ સાથે જ તથ્યોના ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપો કરતા હોવાનો શક્તિસિંહને જડબાતોડ જવાબ આપ્યો છે। આ સાથે જ કોંગ્રેસ વિકાસના માર્ગમાં રોડા નાખવાનું કામ કરતી હોવાનો પણ પ્રહાર કર્યો છે। તો જીઆઈડીસીમાં ભ્રષ્ટાચાર મામલે શક્તિસિંહ ગોહિલે જે નિવેદન આપ્યું હતું તેની સામે હવે ઋષિકેશ પટેલનો શક્તિસિંહને વળતો પ્રહાર સામે આવ્યો છે। શક્તિસિંહને જડબાતોડ જવાબ આપ્યો છે। તો ઋષિકેશ પટેલે શક્તિસિંહને આડે હાથ લીધા છે, કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। છેલ્લા 29 વર્ષથી ગુજરાતમાં ભાજપની ભરોસાની સરકાર હોવાનું નિવેદન આપ્યું છે। ભાજપની સરકાર પર લોકોનો ભરોસો હજી પણ અકબંધ હોવાનું તેમણે જણાવ્યું છે। તો તથ્યોના ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા હોવાનો શક્તિસિંહને જડબાતોડ જવાબ આપ્યો છે। આ સાથે જ કોંગ્રેસ વિકાસના માર્ગમાં રોડા નાખવાનું કામ કરતું હોવાનો પણ પ્રહાર કર્યો છે। જે બિલકુલ ગુજરાતની જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીમાં કરેલા આક્ષેપના અનુસંધાનમાં આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિશેષ પત્રકાર પરિષદ કરીને શક્તિસિંહ ગોહિલે કરેલા આક્ષેપોનો સ્પષ્ટ રદિયો આપ્યો હતો। પત્રકાર પરિષદમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જીઆઈડીસીના એમડી રાહુલ ગુપ્તા કે જે પોતે રાજ્ય સરકારના આઈએએસ અધિકારી છે તેમને પણ હાજર રાખવામાં આવ્યા હતા। કોંગ્રેસ પ્રદેશના
પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જે આક્ષેપો કર્યા હતા કે ગુજરાત સરકારે અત્યારે રાજ્યમાં જે જીઆઈડીસી છે તેને જમીન આપવામાં ગેરરીતિ આચરી છે. આવા સણસણતા આક્ષેપોના અનુસંધાનમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ અનેક મુદ્દાઓ અને કોંગ્રેસે કરેલા આક્ષેપોના વળતા જવાબ આપી રદિયાક આપ્યા હતા. જો કે તેમના જણાવ્યા અનુસાર કે અત્યારે હાલ જે ગુજરાતમાં જીઆઈડીસીઓ કાર્યરત છે તે પૈકી ખાસ કરતા જો 90% કરતા ઓછા ઔદ્યોગિક એકમો હોય તો તેમની અરજી પણ મંગાવવામાં આવે છે. એટલું જ નહીં, સ્ક્રુટિની અને જે 2006 થી અમલમાં આવેલી જમીન ફાળવણીની જીઆઈડીસીની જે પોલિસી બનાવી છે તે અંતર્ગત રાજ્ય સરકાર પારદર્શક વહીવટ કરી શકે છે. એટલું જ નહીં, ગુજરાતની એક પણ જીઆઈડીસીમાં એક પણ ઇંચ ગેરરીતિ આચરીને કોઈ મળતિયાને એક પણ ઇંચ જમીન નહીં આપી હોવાની સ્પષ્ટતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તરફથી કરવામાં આવી હતી. એટલું જ નહીં, કોંગ્રેસે જે આક્ષેપો કર્યા છે તે તમામ પાયા વિહોણા હોવાનું પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું અને કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. એટલે હવે ભાજપને પ્રજાથી વિલુપ્ત કરવા માટેનો આ એક પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ ઋષિકેશ પટેલ તરફથી કરવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2006 થી અમારી ભાજપની સરકારે જીઆઈડીસી ની એકમોની એક વિશેષ નીતિ પણ બનાવી છે. જો કે પહેલા આવી કોઈ નીતિ અમલમાં નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે. આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે પણ સામે કોર્ટ કાર્યવાહી કરવાની જે ચીમકી ઉચ્ચારી હતી એના અનુસંધાનમાં ઋષિકેશ પટેલે પણ કહ્યું હતું કે જ્યાં દાદ માંગવી હોય ત્યાં કોંગ્રેસ દાદ માંગી શકે છે અને અમે પારદર્શક વહીવટ તેમજ આવી સ્પષ્ટતા કરવા પણ તૈયાર છીએ. તો બીજી તરફ ગુજરાતમાં અન્ય જીઆઈડીસીના અનુસંધાનમાં જીઆઈડીસીના એમડી રાહુલ ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકારે વિશેષ બજેટ આયોજિત કરીને ગુજરાતમાં 18 જેટલી જીઆઈડીસી અલગ અલગ રીતે ધમધમતી કરવામાં આવશે. એટલું જ નહીં, જે તે વિસ્તારની માંગ મુજબ પણ આ જીઆઈડીસી ની સ્થાપના કરવામાં આવશે અને આ વર્ષમાં જ અંત સુધીમાં ચાલુ કરશે તેવો દાવો કર્યો હતો. જોકે કોંગ્રેસના આક્ષેપ સામે અત્યારે ભાજપની સરકારને પ્રવક્તા મંત્રીને આગળ ધર્યા છે અને કોંગ્રેસના શક્તિસિંહે કરેલા આક્ષેપનો વળતો જવાબ ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. જી. સુરત કલેક્ટર કચેરી ખાતે ગઈકાલ રાતથી જૈન મુનિઓ અને જૈન લોકો એકઠા થયા છે. પાવાગઢમાં ભગવાન નેમિનાથની પ્રતિમા સાથે તોડફોડ કરાતા જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે, જેને લઈ જૈન સમાજના અગ્રણીઓને આ અંગે સુરતમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જેને પ્રેમ વિજય મહારાજે આ અંગે તંત્રને તાકીદમાં પગલાં લેવા માંગ કરી હતી. તેમજ ઘટનાની જાણ થતાં સુરતમાં પણ ભુવન ભાનુસુરી સમુદાયના ભક્તોમાં રોષ ફેલાયો હતો. મુનિઓ અને જૈન સમાજના લોકો અત્યારે પણ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બેઠા છે અને ન્યાયની રાહ જોઈ રહ્યા છે. સરકારે પાવાગઢમાં જે જૈન તીર્થકરોની જે મૂર્તિ છે તે મૂર્તિ ખંડિત થઈ હતી અને ખંડિત થવાની સાથે સાથે જે મામલો છે તે વિરોધના રૂપે ઉગ્ર બન્યો હતો. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમાં ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં થી જ કલેક્ટર કચેરી ખાતે સુરતની અંદર વસતા જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. આખી રાત કલેક્ટર કચેરીમાં જ રોકાયા હતા અને આખી રાત જે પ્રકારે કહી શકાય કે અધિકારીને બોલાવ્યા હતા અને તેમને આવેદન પાઠવ્યું હતું. તેમની મુખ્ય માંગ હતી કે આરોપીને સજા થાય તેમજ જે પ્રકારે આ જમીન જે છે તે જમીનમાં તેમને જે પ્રકારે મૂર્તિઓ ખંડિત કરી છે તેમાં ફરીથી મૂર્તિ સ્થાપના કરવામાં આવે અને પૂજા કરવાનો હક આપવામાં આવે. ત્યારે બીજા દિવસે પણ સતત ને સતત આ પ્રકારે વિરોધ છે તે યથાવત જોવા મળ્યો હતો. સાથે સાથે કહી શકાય કે જે જૈન મુનિ એક બાદ એક તમામ જૈન મુનિઓ પણ આ જે વિરોધ છે તેમાં જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે સુરત કલેક્ટર કચેરી ખાતે આ વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો હતો. જે પ્રકારે આ વિરોધ ચાલી રહ્યો છે તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ સમગ્ર મામલે વાટાઘાટો જે વચ્ચે વાતચીત કરવામાં આવી હતી ને તમામ સાથે વાતચીત પણ કરી હતી. તેમણે પણ આ સમગ્ર ઘટનામાં સુખદ અંત આવે તે માટેના પ્રયાસ કર્યા હતા. પરંતુ હર્ષ સંઘવી જે પ્રકારે આખું આ વાતને ક્યાંક ને ક્યાંક સમાધાન સુધી લાવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ
વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને જૈન મુનિઓ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આ વિરોધ છે તે યથાવત રહેશે જ્યાં સુધી આરોપીને સજા નહીં થાય અને આ જગ્યા જે છે તે જગ્યા પર તેમને પૂજા કરવાનો અને જે પ્રકારે કે આ જગ્યા છે તેમના નામે નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ રહેશે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલે જે છે એક બાદ એક વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જે પ્રકારે કહી શકાય કે આ સમગ્ર મામલે જે મૂર્તિ ખંડિત થવાનો મામલો હતો તેમાં જે પ્રકારે આચાર્ય મહારાજ સાહેબ છે તેમની પણ એન્ટ્રી થઈ છે અને આચાર્ય મહારાજ સાહેબ પણ આ સમગ્ર મામલે જે પ્રકારે કહી શકાય કે વિરોધમાં બેસી ચૂક્યા છે. એ પણ વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહને નેતાઓને વિચિત્ર સલાહ આપી હતી. રાવપુરામાં એક કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે જે વિસ્તારમાં ક્યારેય મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા, જ્યાં ખોબલે ખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી. ત્યારે ભાજપના નેતાનું આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ગઈકાલે રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં પીએમ મોદીએ આપેલા સબકા સાથ સબકા વિકાસ સૂત્રના લીરે લીરા ઉડાવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે દરેક ચૂંટણીમાં અમુક બૂથ પર ભાજપને મત નથી મળતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામની અગ્રિમતા નક્કી કરવી જોઈએ, કયા વિસ્તારમાં કામને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવું. તો બીજી તરફ ભાજપ પ્રમુખના નિવેદનથી ભાજપના જ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ નારાજગી વ્યક્ત કરી છે. યોગેશ પટેલે કહ્યું કે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનો આદેશ એટલે માની જ લેવો એવું તો છે જ નહીં. લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના નિવેદન વિવાદ ઉભો કરતો હોય છે, પરંતુ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને વડોદરા ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો 5,82,000 જેટલા મતોથી વિજય થયો છે. ડોક્ટર હેમાંગ જોશીનો વિજય ગુજરાતમાં ત્રીજો અને દેશભરમાં 7મો નંબર છે. ત્યારે હાલ વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું અભિવાદન સમારોહ ચાલે છે અને ગઈકાલે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભાના કાર્યકરો અને નાગરિકોને ઉપસ્થિત રાખી અને ડોક્ટર હેમાંગ જોશીનો અભિવાદન સમારોહ કર્યો હતો ને રાવપુરા વિધાનસભામાં વોર્ડ નંબર 16 માંથી હેમાંગ જોશીને સૌથી વધુ મત મળતા વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલ, ઘનશ્યામ સોલંકી તેમજ સંગઠનના હોદ્દેદારોને 1 લાખનું ઇનામ આપ્યું હતું. ત્યારે શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે કાર્યકરો, કોર્પોરેટર અને મહાનગરપાલિકાના હોદ્દેદારોને એક સૂચન કરતું નિવેદન કર્યું હતું કે જે વોર્ડ બૂથમાંથી તેમજ જે વોર્ડમાંથી આપણને વધુ મત મળ્યા છે તે નાગરિકોની ચિંતા વધુ કરવું જોઈએ અને જ્યાં આપણને મત નથી મળ્યા ત્યાં આગળ કોટા લખવાતા પહેલા વિચાર કરવો જોઈએ. રાજકોટની સ્કૂલોનો વિવાદ ફરી ઉભો થવા પામ્યો છે. ત્યારે રાજકોટની કેજી ધોળકિયા સ્કૂલ બકરી ઈદના દિવસે પણ ચાલુ હોવાને કારણે કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓ સ્કૂલ બંધ કરાવવા પહોંચી ગયા હતા. રજાના દિવસે સ્કૂલ ચાલુ રાખવા વિશે શાળા પ્રશાસન સાથે વિવાદ કર્યો હતો, તેમજ સ્કૂલ બંધ કરાવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તો બીજી તરફ વાલીઓએ પણ રજાને લઈને વાંધો ઉઠાવ્યો હતો. તો બકરી ઈદના દિવસે પણ સ્કૂલ ચાલુ હોવાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. વાલીઓએ પણ રજાને લઈને વાંધો ઉઠાવ્યો હતો. તો કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ પણ હોબાળો મચાવ્યો. રાજકોટની ખાનગી શાળાઓ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વખત વિવાદ છે તે બકરી ઈદનો છે. બકરી ઈદના દિવસે ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યમાં જાહેર રજા હોય છે, છતાંય કેટલીક સ્કૂલો એટલે કે રાજકોટની કેટલીક સ્કૂલો છે તે જાહેર રજાનું જે પરિપત્ર હોય તેને જાણે ઘોળીને પી ગયા હોય એ પ્રકારનું વર્તન કરતા હોય એવું સામે આવ્યું છે. ચોક્કસથી આને જ લઈને રાજકોટના કોંગ્રેસના કેટલાક જે યુવા નેતાઓ છે તે સ્કૂલે પહોંચ્યા હતા. આજરોજ કેજી ધોળકિયા સ્કૂલ ખાતે તેઓએ ધરણા પ્રદર્શન કર્યા હતા. સાથે કેજી ધોળકિયાના સંચાલક સાથે તેઓએ મુલાકાત કરી હતી અને સ્પષ્ટપણે કહી શકાય કે
જે કોંગ્રેસના જે આગેવાનોએ કેજી ધોળકિયા સ્કૂલના જે સંચાલક છે તેઓને જણાવ્યું હતું કે જાહેરનામાનું એક ભંગ છે તેઓએ કર્યું છે. રાજ્ય સરકાર તરફથી જે રીતનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે એટલે કે જે જાહેર રજાઓ હોય છે તેમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન બોલાવવા જોઈએ, જેથી કરીને કહી શકાય કે એક શિસ્તાનું ભંગ છે. એટલે કે જે વિદ્યાર્થીઓ હોય છે તેઓ ક્યાંક એવું ઈચ્છતા હોય છે કે જાહેર રજાના દિવસે સ્કૂલમાં ન બોલાવવા જોઈએ. આ સાથે વાલીઓ તરફથી પણ ક્યાંક કમ્પ્લેન મળી હતી, જેના કારણે જે વિદ્યાર્થીઓનું જે ડેલિગેશન છે તે સ્કૂલ પહોંચ્યું હતું અને આ સાથે કહી શકાય કે પોલીસ તરફથી ક્યાંક એક કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. તાલુકા પોલીસ છે તે ધોળકિયા સ્કૂલે પહોંચ્યું હતું અને જે કોંગ્રેસના જે નેતાઓ હતા તેઓની અટકાયત કરી હતી. એક સવાલ ક્યાંક ઉભો થાય છે, એક બાજુ જ્યાં જે જાહેર રજા રાજ્ય સરકાર આપતી હોય છે ત્યારે બીજી બાજુ કેટલીક સ્કૂલો છે આવી રજાઓ જાહેર રજાઓને ઘોળીને પી જતા હોય એ પ્રકારનું વર્તન કરતા હોય છે. ત્યારે મોટો સવાલ એ છે કે હવે કેટલીક જે જાહેર રજાઓમાં આ પ્રકારની જે ઘટનાઓ છે તે થતી હોય છે, ત્યારે બકરી ઈદ હોય કે પછી રામનવમી હોય, આ તમામ જે જાહેર રજાઓ હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવે છે અને આના જ કારણે વાલીઓ પણ ક્યાંક એક પ્રશ્ન કરતા હોય છે કે શા કારણે જાહેર રજાના દિવસે સ્કૂલે બોલાવવામાં આવે છે. ત્યારે ચોક્કસપણે સ્કૂલ સંચાલક તરફથી પણ અલગ પ્રતિક્રિયા આવી છે, ગોળ ક્યાંક જવાબ છે તે આપવામાં આવે છે. એટલે સવાલ ક્યાંક ઊભો થાય છે અને આ સવાલને લઈને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, પણ આ રજૂઆત છે તે ક્યાંક ને ક્યાંક યથાવત રહે છે. ન એના ઉપર કોઈ કામ થાય છે, ન તો જે ડીઈઓ તરફથી કોઈ કાર્યવાહી થાય છે. જી. અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે વહેલી સવારે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં 40થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે આગની ઘટનામાં ફાયરની 21 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના ઘટી. વહેલી સવારે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. બાયોટેક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની આ ઘટના બની હતી. તો 21 ફાયર વિભાગની ગાડીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 40થી વધુ લોકોનું આ ઘટનામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, રાજકોટમાં જે ઘટના ઘટી હતી તે બાદ અમદાવાદનું તંત્ર પણ સફાળું જાગ્યું હતું ને તે બાદ આ બીજી ઘટના આગની સામે આવી છે, શું કહેશો? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર જે છેલ્લા 3-4 દિવસની અંદર આજે મોટી દુર્ઘટના છે, ખાસ કરીને પતરાવાળા શેડની અંદર બનાવેલા જે ગોડાઉનની અંદર છે, બહેરામપુરા વિસ્તારની અંદર જે પ્રમાણે આગ લાગી હતી, ત્યારબાદ આજે કઠવાડા જીઆઈડીસીની અંદર જે પતરાના શેડ બનાવેલા છે તેની અંદર બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની જે ઓફિસ ફેક્ટરી આવેલી હતી તેની અંદર જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગની જે ઓફિસ આવેલી છે ત્યાં આગ લાગી હતી. વહેલી સવારે 4 વાગે આગ જે લાગેલી હતી તે આજુબાજુમાં જે દુકાનોની અંદર પણ પ્રસરી હતી ને સાથે જ વાસણ બનાવતી એક ફેક્ટરી છે ત્યાં પણ પ્રસરી હતી. એટલે કે બંને જે ગોડાઉન છે તે બળીને રાખ થઈ ચૂક્યા હતા. આ સાથે ફાયર બ્રિગેડના જે જવાનોને કોલ મળતાની સાથે 21 જેટલી ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સાથે જ પાસે આવેલી ત્રીજી જે ફેક્ટરી છે તેની અંદર જે રહેતા 40 જેટલા જે મજૂરો છે તેને સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરીને ખસેડી દેવામાં આવ્યા હતા. એટલે કે 40 લોકોનો જીવ છે તે ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. જો આ અંગે પહેલા જાણ કરવામાં આવ્યો તો મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી. સાથે સાથે આગની અંદર જે પ્રમાણે મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં હોવાના લીધે આગ વધારે પ્રસરી હતી અને આગ જે પાણીનો મારો ચલાવવામાં દરમિયાન જે બ્લાસ્ટ થવાની પણ ઘટના સામે આવી હતી. એટલે કે મોટી દુર્ઘટના થતા અટકી ચૂકી હતી. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર.
જામનગર હાઈવે પર અકસ્માતની ઘટનામાં દંપતીનું મોત નીપજ્યું હતું. જામનગરના હાઈવે પર રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેમાં રિક્ષા ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને કાલાવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી ફરાર રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી છે. તો જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયો છે, જ્યાં રિક્ષા જ યમદૂત બની છે. તો અકસ્માત સર્જી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો અને આ અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. જે ચોક્કસ જો વાત કરીએ તો જામનગર શહેરની અંદર જે જામનગર જે હાઈવે ધોરીમાર્ગ છે, કાલાવડ રણુજા ધોરીમાર્ગ ઉપર ગત રાતના સમયે જે એક રિક્ષા ચાલક અને અજાણ્યા બાઇક સવાર વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો ને, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગર રણુજા હાઈવે છે, હાઈવે ઉપર જે બાઇક સવાર અને રિક્ષા ચાલક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાવામાં જે દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું ને, ઘટના સ્થળે જે દંપતી છે ને તેમને મૃત્યુ નીપજતા જે ખાસ કાલાવડ સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા અને જે રિક્ષા ચાલક છે તે ફરાર હતો. જે રિક્ષા ચાલકને ફરાર જે કાલાવડ પોલીસમાં ગુનો નોંધાયો હતો અને ગુનો નોંધાયા બાદ તેમને જે ફરાર આરોપી છે તેમને આજે પકડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢમાં ગિરનાર રોડ પરથી ઝડપાયો ગાંજાનો જથ્થો, જેમાં ઇકો કારમાં અમરેલીના 4 યુવાનો ગાંજાની હેરાફેરી કરતા હતા. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે 10 કિલો ગાંજાના જથ્થા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 2,22,000 થી વધુનો મુદ્દામાલ સાથે ફેઝાન શેખ, ઇલિયાસ ઇલુ માંડવિયા, આદિલ પડાયા અને ઉમર કાલવાની ધરપકડ કરી હતી. પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આપને જણાવી દઉં તો કે જુનાગઢની અંદર આજે 10 કિલોગ્રામ જેટલો જે ગાંજો જે પકડાયો છે, 10 કિલોગ્રામ જેટલો જે ગાંજો અમરેલીના ઇસમો દ્વારા જુનાગઢમાં જે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે જુનાગઢના એસપી અને તેમના સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી મળતા જે બિલખા રોડ થી લઈ અને જે ગિરનાર દરવાજા સુધીમાં જે વોચ ગોઠવવામાં આવી હતી, ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે અમરેલીના 4 ઇસમો દ્વારા આ 10 કિલોગ્રામ જેટલો જે ગાંજો છે એ લઈ આવવામાં આવ્યો હતો ઇકો કારમાં અને બાતમીવાળી જગ્યા ઉપર, એટલે કે ફાયર સ્ટેશન પાસે ગિરનાર દરવાજા રોડ ઉપર તપાસ કરતા, ફાયર સ્ટેશન પાસે જે તપાસ કરતા જે આ 4 ઇસમો સાથે બાતમીવાળી ઇકોમાં તપાસ કરતા 5 જેટલા જે પાર્સલો છે તે મળી આવ્યા હતા. અને જો વાત કરવામાં આવે તો આ જે 4 ઇસમોને જે આમાં પકડવામાં આવ્યા હતા, તેમાં જો જુનાગઢની અંદર આ ગાંજો છે કોને આપવામાં દેવાનો હતો, ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો, તમામ જે તપાસ હાલ તો જુનાગઢ પોલીસ કરી રહી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ તો ગુનો નોંધાયો છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ ઇસમો દ્વારા ક્યાંક ને ક્યાંક અમરેલી પોલીસ પર એની પર ક્યાંક ને ક્યાંક જે મીટ મંડાઈ રહી છે કે આ ઇસમો દ્વારા કેટલી વખત ગાંજો લઈ આવવામાં આવ્યો હતો અને કોને આપવામાં આવી રહ્યો છે, કેટલા સમયથી આ હેરાફેરી કરી રહ્યા છે, તે તમામ જે વિગતો છે ક્યાંક ને ક્યાંક જો તપાસ થશે તો એમાં બહાર આવી શકે તેવા પણ જાણ છે. અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે આ ઇસમો છે એમાંથી 4 ઇસમો હાલ તો એ ડિવિઝન સ્ટાફ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. તેમાં ફેઝાન, હારૂન શેખ સહિત ઇલિયાસ સહિત જે 4 ઇસમો છે તેને હાલ તો પકડી લેવામાં આવ્યા છે અને જુનાગઢ પોલીસ ચલાવી રહી છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો એમાં જે મુદ્દામાલ સાથે 2,22,200 જેટલો જે મુદ્દામાલ છે એ જુનાગઢ જે પોલીસે જે કબજો કર્યો છે અને હાલ તો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જી. ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાખોની કિંમતનો દારૂ ઝડપાયો હતો. અલગ અલગ કંપનીની ઇંગ્લિશ દારૂની 348 બોટલ ઝડપાઈ હતી. લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો. 13,28,020નો મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તે ચોક્કસ જે રીતના ભાવનગરમાં આવનારી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં યોજાતી હોય છે, જેને લઈને આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળે તે માટે પોલીસ અગાઉથી એક્શન મોડમાં, એટલે કે અલગ અલગ ટીમ બનાવીને તમામ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ ભાવનગર જિલ્લાના જે મુખ્ય માર્ગો છે ત્યાં આગળ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ એલસીબી, એસઓજી અને સ્પેરલ ફ્લો આ તમામ ટીમ છે તે ટીમ પણ હાઈવે પેટ્રોલિંગ કરે છે અને જે દારૂ
જુગાર અને જે રીતના દારૂને ભાવનગરમાં લાવવા માટેની જે પેરવી કરતા હોય છે તેની પણ તપાસ કરતા ગઈકાલે ભાવનગર એસઓજી અને પેરલ ફ્લોની જે ટીમ છે તે કહી શકાય કે ભાવનગરના અમદાવાદ હાઈવે પર ચેકિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એક ટ્રક છે તે ઝડપી લીધો હતો. જે ટીમ છે તેની અંદર જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે તેને બાતમી મળી હતી કે અમદાવાદ બાજુથી એક ટ્રક આવે છે જેની અંદર આગળની સાઈડ લોખંડની જે ભૂકી હોય છે તે ભરેલી છે અને તેની આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ છે તે ભાવનગરની અંદર લાવવા માટેના જે આખું કારસ્તાન છે તે કરી રહ્યા છે. જેને લઈને ભાવનગરની જે પોલીસ છે તે અમદાવાદ હાઈવે પર આ જે ટ્રક છે તેની પેરવી રાખીને ઊભી રહી હતી ત્યારે જે ટ્રકની બાતમી મળી હતી તે આવી પહોંચતા તે ટ્રકને ઊભો રાખવામાં આવ્યો હતો, જેમાંથી 4 શખ્સો છે તેને ઝડપી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટ્રક છે તેની તપાસ કરતા કહી શકાય કે 2 લાખ કરતાં વધારેની કિંમતનો દારૂ છે તે મળી આવ્યો હતો. આ જે દારૂ છે તે મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યો હતો, કારણ કે તમામ જે દારૂની બોટલ છે તેની અંદર સેલ ફોર ઓનલી મહારાષ્ટ્ર તેવું લખેલું હતું. પોલીસ દ્વારા તમામ તપાસ કરીને 4 આરોપી અને 3 લાખ કરતાં વધારેનો જે મુદ્દામાલ છે તે વેરાવદર ભાલ પોલીસને હસ્તગત કરીને તેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ કચ્છના ભુજમાં સરા જાહેર લૂંટને અંજામ અપાયો હતો. RHQ પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બની હતી. બાઇક પર આવેલા 2 શખ્સો દ્વારા પંપના કેશિયરને છરીની અણીએ લૂંટી લેવાયો હતો. 70,000 રૂપિયાની લૂંટ ચલાવી 2 શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. તો ભુજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. RHQ પેટ્રોલ પંપ પાસે લૂંટની ઘટના ઘટી હતી. કેશિયરને છરીની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો. બાઇક પર આવેલા 2 શખ્સોએ આ લૂંટને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બાઇક પર આવેલા 2 શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ભુજના કહી શકાય તો શહેરમાં લૂંટનો બનાવ બન્યો હતો. ખાસ કરીને ગતકાલે રાતના 10:30ના અરસામાં RHQ પેટ્રોલ પંપ છે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં 2 શખ્સોએ બાઇક પર આવી અને જે પેટ્રોલ પંપના કેશિયર છે તેના ઉપર છરીની અણીએ લૂંટ ચલાવી હતી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય તેમ 33,000 જેટલો રકમ લઈને ફરાર થઈ ગયા હતા. ખાસ કરીને ભુજ A ડિવિઝન LCB SOGની ટીમ દ્વારા હાલ જુદી જુદી રાહે તપાસ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર આ મામલે CCTV ફૂટેજ આવ્યા બાદ પોલીસે વધુ સઘન તપાસ છે તે હાથ ધરી હતી, જેમાં 2 શખ્સો છે તેમના નામ ખુલ્યા હતા. ખાસ કરીને કહી શકાય તેમ અલ્તાફ ઉર્ફે પંચર જે છે, ઓસ્માન મેમણ ઉંમર વર્ષ 21 અને રિયાજ ઉર્ફે ખોખો મેમણ છે ઉંમર વર્ષ 21 રહે, બંનેના નામ ખુલ્યા હતા. તેની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે. ખાસ કરીને ભુજ શહેરમાં છે તે આજે લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં 2 શખ્સોની કહી શકાય તેમ આજે A ડિવિઝન પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે અને જુદી જુદી રાહે તપાસ કરવામાં આવી છે. ખાસ કરીને કયા કારણોસર આ છે લૂંટને અંજામ આપ્યો હતો તે સમગ્ર મામલે આજે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.